આ બધી પાલક આપણે નાખી દઈશું. તો પાલકને આપણે ઘડીક સડવા દેવું. હેલો મિત્ર, જય માતાજી. હું દયાબેન પરમાર, અમરેલીથી. મારી ચેનલનું નામ દયાબેન ડીનું રસોડું. તો આજે આપણે દાળ પાલક બનાવશું. તો દાળ પાલક બનાવવા માટે આપણે આ તુરની દાળ પલાળી હતી. તો આપણે 1 કલાક અગાઉ પલાળી દીધી હતી. આ તુરની લીધી છે ને આ મગની સળી દાળ લીધી છે આપણે. તો 2 1 કપ લીધી છે આપણે. અને આ પાલક લીધી છે. તો પાલક આપણે 250 ગ્રામ લીધી. તો એને ધોઈને સાફ કરીને આપણે સુધારી લીધી છે. તો વઘારવા માટે આપણે જીરું લીધું. તો જીરું આપણે 1/2 ચમચી લીધી. 1/2 ચમચી આપણે રાઈ લીધી છે ને લસણ લીધું છે થોડુંક, અને હિંગ લીધી છે. અને આદું આપણે થોડુંક ક્રશ કરી લીધું. 2 મરચાં સુધારી લીધા. અને મીઠો લીમડો લીધો છે. 2 તેજપત્તા લીધા. 3 આપણે સૂકા મરચાં લીધા. 2-3 લવિંગ લીધા છે ને આપણે તજના ટુકડા લીધા. અને આપણે હળદર લીધી છે 1/2 ચમચી. 1 ચમચી આપણે ચટણી લીધી છે. 1/2 ચમચી ધાણા જીરું લીધું. સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે. અને આપણે 1 ટમેટું મોટું સુધારી લીધું ને ધાણા લીધા ને તેલ લીધું. અને પાણી લીધું છે બાફવા માટે ને પાણી ધોવા માટે. તો પેલા આપણે દાળને ધોઈ નાખશું સરસથી. તો દાળ આપણે ધોઈ લીધી છે. 2 દાળ ધોઈ લીધી છે. તો હવે આપણે આ કુકરમાં નાખી દેવું દાળ. પહેલાં આપણે મગની દાળ નાખી દેવું. હવે આપણે તુરની દાળ નાખી દેવું. તો એ આપણે નાખી દેવું. તો 2 દાળ આપણે આમાં નાખી દીધી છે. એક બેનની કોમેન્ટ આવી હતી કે તમે આપણે બહુ બોલો છો. તો આપણે આમાં ગમે એ વસ્તુ નાખવું હોય તો આપણે બોલવું તો પડે જ ને કે આપણે એમ. તો કંઈક એમ બોલાઈ જાય બેન. તો એ માટે તમને સોરી. અને જો આમાં પાણી નાખું છું, જોતા રહેજો તમ તારે. અને ભૂલ હોય તો કહેતા રહેજો, કાંઈ વાંધો નહીં. થોડુંક આપણે મીઠું નાખશું. અને થોડીક આપણે હળદર નાખી દેવું. આમાં ગમે એ વસ્તુ બોલીએ એટલે આપણે તો આવે જ એમ. હવે ગેસ ચાલુ કરશું. અને આપણે દાળ બાફા મેલી દેવું. આપણે ઢાંકણ ઢાંકી દેવું કુકરનું. તો 3 સીટી થવા દેવું. પલાળેલી હતી એટલે આપણે એને ઝાઝી વાર નહીં લાગે. તો 3 સીટી થવા દેવું. આપણે 3 સીટી થઈ ગઈ છે. તો હવે આપણે આને જોઈ લેવું. ગેસ ઘડીક બંધ કરી દેવું. તો એકદમ સરસ દાળ આપણી સડી ગઈ છે. જો એકદમ મસ્ત થઈ ગઈ છે. અને આપણે સાઈડમાં રાખી દેવું ને આપણે ગેસ ચાલુ કરીશું. હવે આપણે વઘાર કરી લે. તો આપણે એક કડાઈ રાખી છે. એમાં આપણે તેલ નાખીશું. તો તેલને ગરમ થવા દેવું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો પહેલાં આપણે રાઈ નાખી દેવું. રાઈ ફૂટી જાય એટલે આપણે એમાં જીરું નાખી દેવું. હવે આપણે જીરું નાખી દેવું. અને આપણે લસણ નાખી દેવું. અને હિંગ નાખી દેવું. અને મરચાં નાખી દેવું. 2 તેજપત્તા નાખી દેવું. મીઠો લીમડો ને બધા મસાલા નાખી દેવું આપણે આમાં. અને આદું નાખી દેવું.
મિક્સ કરી લેવું. તો હવે આપણે એમાં ટમેટાં નાખી દેવું. તો આપણે ટમેટાને ઘડીક વાર સડવા દેવું. તો આપણા ટમેટાં સરસ ગળી ગયા છે. તો હવે આપણે પહેલાં પાલક નાખીશું. આ બધી પાલક આપણે નાખી દઈશું. તો પાલકને આપણે ઘડીક સડવા દેવું. તો આપણે પાલક ને ટમેટાં સરસ સડી ગયા છે. તો હવે આપણે એમાં મસાલા કરી લેવું. તો આપણે હળદર નાખી દેવું અને ધાણા જીરું નાખી દેવું અને લાલ મરચું નાખી દેવું. તો મસાલાને આપણે ઘડીક વાર આમાં સડવા દેવું. હવે આપણે એમાં થોડુંક મીઠું નાખીશું. તો માપે નાખવાનું, આપણે બાફામાંય નાખ્યું છે. અને હવે આપણે આમાં આપણો મસાલો સરસ પાકી ગયો તો દાળ નાખી દેવું. ને ઉપરથી આપણે થોડાક ધાણા નાખીશું. જે આપણે આમાં પાણી થોડુંક નાખીશું. તો આ કુકરમાં આપણે પાણી નાખીને થોડુંક પાણી નાખી દેવું. તો આપણે થોડુંક પાણી નાખી દેવું. તો પછી જે તમારે જેવી ઘાટી રાખવી હોય એ પ્રમાણે આપણે રાખવાની. હવે આપણે મિક્સ કરી લેવું. તો આપણે બધી દાળને બધું નાખી દીધું છે. તો હવે 3 થી 4 મિનિટ જેવું આપણે આને સડવા દેવું, ઉકળવા દેવું એમ. તો આપણી દાળ એકદમ સરસ થઈ ગઈ છે. તો હવે ગેસને બંધ કરી દેવું અને આપણે આને નીચે ઉતારી લેવું. પછી જેવી ઘાટી રાખવી હોય એવી રાખવાની. આ ઘાટી થઈ જ જાહે, પણ તોય જેવી તમારે પછી રાખવી હોય એવી. તો હવે આપણે સર્વ કરી લેવું. હવે આપણે એમાં ઉપર ધાણા નાખશું. તો તૈયાર છે આપણી દાળ પાલક. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી દાળ પાલક.